બોલો. મારું નામ સિદ્ધરાજ છે. હું આ ગોળીઓ 6 મહિનાથી લઉં છું અને મારું ડાયાબિટીસ 600 રહેતું તો હવે 300 આવી ગયું છે. એના બાદ આ દવા લેવાનું ચાલુ કર્યું છે. બરાબર. પહેલાં 600 ડાયાબિટીસ રહેતો હતો. બરાબર. 600 ડાયાબિટીસમાં તારે કેટલી ઇન્સ્યુલિન લેવું પડતું હતું? 20 પોઈન્ટ ઇન્સ્યુલિન. તો પછી આ બતાવ્યું કોને? મારા પપ્પાના ફ્રેન્ડે બતાવ્યું. હા, શું કીધું એમણે? એમણે કે આ દવા ચાલુ કરો એનાથી ફેર બરાબર. તો પહેલાં શું ચાલુ કર્યું? પહેલાં હા. ગામમાં ઓરિજિનલ અને નાની ચાર્જ એ રોજ લેવાનું ચાલુ કર્યું? આ રોજ લેવાનું ચાલુ કર્યું. બંને ટાઈમ, સવાર સાંજ. અને એનાથી તમારે ઇન્સ્યુલિન જે હતું, મતલબ ડાયાબિટીસ 600 રહેતો હતો, એમાંથી ધીરે ધીરે ઓછો થવાનો ચાલુ થયો. તો ધીરે ધીરે રિપોર્ટો કેવી રીતના ઓછા થતા હતા? પહેલાં 300, તો 300 આવ્યું. 300 આવ્યું. મતલબ 6-8 મહિનામાં તમારો ડાયાબિટીસ 600થી 300 સુધી આવી ગયો. અને ઇન્સ્યુલિન પણ પોઈન્ટ કેટલા લેતા હતા પહેલાં? 20. હવે 8 પોઈન્ટ લો છો. મતલબ તમારું ઇન્સ્યુલિનની કેપેસિટી વધી ગઈ આ ગામા ઓરિજિનલ ને વેજ ઓમેગા લેવાથી. એટલે ધીરે ધીરે તમારું ડાયાબિટીસ નોર્મલ થતું ગયું. તો હવે કેવું લાગે છે આ લેવાથી? હવે લેવાથી સારું લાગે છે. અને દવા તમારી ઓછી થઈ એનાથી ફાયદો થયો શરીરને? વજનમાં ફાયદો થયો? કેટલું વજન વધ્યું? 22 થયું, એટલે 33 થયું. 33 કિલો થયું. પહેલાં કેટલું હતું? 30 કિલો. 3 કિલો વજન વધ્યું. અને ખાવાનું હવે ખવાય છે ને? તો સરસ ને. આ તમારે દવા કરતાં આ ન્યુટ્રીચાર્જ વેજ ઓમેગા અને ગામા ઓરિજિનલ લેવાથી ઘણો ફાયદો થયો ને? સરસ બેટા. હં. અને હજુ પણ નોર્મલ થઈ જશે આગળ જતાં. આને કન્ટિન્યુ ચાલુ રાખવાનું, જેથી કરીને નેચરલી ઇન્સ્યુલિન બનતું થશે એટલે તારા શરીરને ઘણો બધો ફાયદો થશે. થેન્ક યુ. જય આરસીએમ.